जय माताजी सीताराम मित्रों। आज आ वीडियो में बात करीशू मुंबईना कोळी समाजनी। मुंबई में कोळी समाजनु जीवन हाल में केवुं छे अने आपणी नारी शक्ति केटली मजबूत छे। तो चालो जाणीए आ वीडियो में आगळ। मुंबईना कोळी माछीमारो लोको ए अलग ज समुदाय छे। तेमनो पहेरवेश अने तेमनी भाषा, तेमनो खोराक अने तेमनी जीवनशैली सरळताथी ओळखाई जाय छे। खास करीने आर्थिक रीते स्वतंत्र कोळी समाजनी आ महिलाओ जे झगड़ाखोर अने आक्रमण होय छे ते लोकल ट्रेन में लेडीज कम्पार्टमेंट मांथी बहार निकलती वखते परंपरागत रीते तेमनी तेजस्वी पेटर्नवाળી साड़ी में सजज अने जोर जोरथी वातो करती आ महिलाओ होय छे। जेओ माछलीओनी मोटी मोटी टोपलीओ ट्रेनना फ्लोर पर लईने बेसी रहे छे। आ काम करती आ स्त्रीओ तेमनी सरस रीते प्लेडेट वहेती साड़ीओने तेमना पगनी घूंटीओ उपर सारी रीते पकड़ी राखे छे। तेने आजूबाजूना माणसो साथे झगड़ा बचाववा अने तमे जो आ माछलीना गंधनी नाक दबावो अने त्यारे ज आ महिलाओ गुस्से थाय छे। अने तमे जो आ माछलीवाળી महिलाओनो वांधो उपाड़वानी हिम्मत करो तो तमारुं આવી બન્યું અને તમને તો ભગવાન જ બચાવી શકે। અને આ મહિલાઓ તમને માછલીવાળું પાણીથી નવડાવી નાખીશ આવી ધમકી આપે છે અને વધારે ગુસ્સે થઈ જાય તો માછલીઓ પણ તમારા ઉપર ફેંકે છે। કોળી સમાજ જેમ કે મુંબઈમાં માછીમારો તરીકે ઓળખવામાં આવે છે અને તે ગુસ્સેલ સ્વભાવવાળા હોય છે અને તે લોકો આવા સ્વભાવથી પણ ખુશ છે। અને પ્રાદેશિક મરાઠી ભાષામાં કોલિન શબ્દ વપરાય છે। પહેલાં કોલિન શબ્દ ઝઘડાખોર મહિલા માટે વપરાતો હતો પણ હવે તે સામાન્ય બની ગયું। કોળી લોકો કોકલીની સ્થાનિક વિવિધતા બોલે છે અને મરાઠી બોલે છે। કોળી સમાજનું સ્થાન તેમની ભાષા અને કામ સ્વતંત્રતા અને તેમની આર્થિક શક્તિ મજબૂત છે। કોળી મહિલાઓ સવારે રસોઈ બનાવીને દરિયાના કિનારે માછલી ખરીદવા ઘાટ ઉપર જાય છે। ત્યારબાદ તે બજારમાં ઘરે ઘરે માછલીઓ વેચવા જાય છે અને આ મહિલાઓ એટલી હોશિયાર હોય છે કે કયા ગ્રાહક સાથે કેવો વ્યવહાર કરવો, સામેવાળો વ્યક્તિ કેવો છે તરત જ ઓળખી જાય છે અને ગુંડાગર્દી જરા પણ સહન કરતી નથી અને તે સખ્ત મહેનતી હોય છે। આ મહિલાઓ વેચીને પરત ઘરે આવીને માછીમારીની જાળ, માછલીની ટોપલીઓ અને માછલી સૂકવવાના જેવા અસંખ્ય કામો તેની રાહ જોતા હોય છે અને આ મહિલાઓની કમાણી તેમના ઘરને સદ્ધર બનાવવા માટે પૂરેપૂરો સહયોગ હોય છે। કોળી સમાજના બે મુખ્ય વ્યવસાયિક વર્ગોમાં વહેંચાયેલ છે, ડોલકર અને રાજીઓ। ડોલકર વાસ્તવિકમાં માછીમારી કરે છે જ્યારે બાદમાં હોલસેલથી ખરીદી પણ કરે છે। ડોલકર એટલે કે બોટ લઈને દરિયામાં માછલી પકડવાના માણસોને કહે છે અને આ ડોલકરને મળવા અને માછલી ખરીદવા માટે બોટમાં બેસીને નીકળે છે અને તેમનું લોકપ્રિય ગીત ડોલકર દરિયાના રાજા આ ગીત ગાય છે। ડોલકર નામ ડોલ અથવા મોટા ફનલવાળી માછલી પકડવાની જારી ઉપરથી આવ્યું છે અને નાની જારીને જાલ તરીકે ઓળખાય છે। અને દરેક કોળીઓના ઘરમાં એક વંડો હોય છે। આ વંડામાં જાળી, વણાટ અને સમારકામ માટે હોય છે। દરેક કોળીઓના ઘરની પેટર્ન અલગ અલગ હોય છે। દરેક ઘરમાં એક રસોડું, એક રૂમ અને પૂજા માટે ઓરડો પણ હોય છે। સૌથી ગરીબ ઘર હોય તો પણ એક રૂમના ખૂણામાં ભગવાનની પૂજા માટે જરૂર હોય છે। આમાં ખ્રિસ્તી ધર્મ પાળનાર પણ હોય છે પણ હિન્દુ માન્યતાઓ પર ચાલે છે। પુણે જિલ્લાની કાર્લા ગુફાઓના ખાતે એકવીરાના મંદિરની વાર્ષિક યાત્રા હિન્દુ કોળી અને ખ્રિસ્તી કોળીઓ બંને દ્વારા આયોજન કરવામાં આવે છે અને મુખ્ય હિન્દુ કોળીઓ અને ધાર્મિક તહેવારો ગોરુ સિમંગા અને નારિયેળી પૂર્ણિમાના દિવસે દરિયામાં નારિયેળ ચડાવ્યા વિના અને ચોમાસા પછી માછલી પકડવાનું કાર્ય શરૂ કરે છે। હિન્દુ કોળીઓ મહાદેવ અને હનુમાન અને ખંડોબાની પૂજા કરે છે અને ખ્રિસ્તી કોળીઓ વર્જિન મેરીની છબીઓની પૂજા કરે છે અને કેટલાક આપણી જેમ તેમના પૂર્વજોની પણ પૂજા કરે છે અને ખાલી ભગવાનની પૂજા કરતા હોય દેવકોરોને વિરોધમાં આ કોળી સમાજમાં વીરકર તરીકે ઓળખાય છે અને પરિવારના સૌથી મોટા વડીલો
અને પુરુષો સ્ત્રીઓ આ પૂજામાં જોડાય છે. કોળી સંસ્કૃતિના મહત્વ ભાગના ગીતો લગભગ બધા જ વાર તહેવારમાં ગાતા હોય છે અને આ ગીત વિના કોઈ પણ સમારોહ અથવા તહેવાર શરૂ થતો નથી. આ ગીતના શ્લોક દેવતાઓ પર જ છે અને દેવતાઓને જ કહેવામાં આવે છે. આ ગીત દેવતાઓને આમંત્રણ આપવા માટે ગવાય છે. ગોલ્ડન ટેટુને ધાર્મિક મહત્વ આપવામાં આવે છે કારણ કે તે ભગવાન દ્વારા આપેલું એક ચિહ્ન માનવામાં આવે છે અને આ લોકો માને છે કે સ્વર્ગના દરવાજા પર મૃત્યુ પછી સ્ત્રીઓને પૂછવામાં આવે છે કે ગોધુન આલી કી છોરની. આનો મતલબ એ થાય છે કે તમે ભગવાનને નિશાની પસંદ કરો છો. મુંબઈનું નામ મુંબા પરથી આપવામાં આવ્યું છે. આ મુંબા પૂર્વ ખ્રિસ્તી અને કોલિસના આશ્રયદાતા દેવતા છે જે આ ટાપુના સૌથી પહેલા રહેવાસી હતા. હાલમાં સમયમાં મુંબાદેવીનું મંદિર જે શહેરની વચ્ચે વચ્ચ આવેલું છે અને મુંબાદેવી કુંડના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં આવેલ છે. તે કદાચ અન્ય મંદિર કરતાં પણ વધુ આદરપૂર્વક માનવામાં આવે છે. અલગ અલગ રેકોર્ડ દર્શાવે છે કે મુંબઈની શરૂઆત સમયથી જ કોળી સમાજ જોવા મળે છે. ગેરસન દા કુન્હા પુસ્તક અને ઓરિજિન ઓફ મુંબઈ આ પુસ્તકમાં જૂના મુંબઈને કોળીના ટાપુ તરીકે વર્ણવ્યું છે. મુંબઈ 7 ટાપુથી બનેલું શહેર છે. તેમાં કોલાબા, ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ, મુંબઈ, મજગાંવ, સાયન, વર્લી અને મહિમ છે. આ બધા હવે પુલ બનાવીને જોડાય છે. આ નામ 7 ટાપુઓના નામ છે અને મુંબઈની અગાઉ વસાહતના રેકોર્ડમાં આ 7 ટાપુ ઉપર કોળી ગામો હતા અને હાલમાં મુંબઈમાં ઊંચી ઇમારતો ટેનામેન્ટ હોવા છતાં પણ કોળી સમાજ આજે પણ મુંબઈના દરિયા કિનારાના ગામોનું અસ્તિત્વ ધરાવે છે. મજગાંવ એવું માનવામાં આવે છે કે તેનું નામ માછલી ગાંવ એટલે કે માછલીનું ગામ તરીકે ઓળખવામાં આવે છે. કોલાબા એટલે કે કોળી વસાહતના હિસાબે રાખવામાં આવેલું આ નામ છે. અને પોશાકની બાબતમાં પણ કોળીઓ એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. હાલમાં તેને પોતાના પરંપરાગત પોશાક છોડ્યો નથી અને જ્યારે આ લોકો દરિયામાં ન હોય ત્યારે જ આધુનિક પેન્ટ અને શર્ટની જોડી પહેરે છે. અને કોળી સમાજની મહિલાઓ બેંક ખાતામાં વિશ્વાસ કરતી નથી અને તેમની લગભગ તમામ બચત સોનામાં રોકાણ કરે છે અને પરંપરાગત કોળી જ્વેલરી પહેરે છે જેમ કે કમાણી પેટર્નવાળી મીન રાશિની પ્રતીક, વિરુદ્ધ દિશામાં તરતી માછલી લગભગ બધા જ પહેરે છે. અને આ લોકો ખૂબ જ સાદું જીવન જીવે છે. ભોજનમાં કરી, અંબાટ, ભાત અને તળેલી માછલીઓનો સમાવેશ થાય છે. જ્યારે સમુદ્રમાં માણસો સૂકી માછલી અને ચોખા ખાય છે. અને કોળી મહિલાઓને ઘણી મીઠી વાનગીઓ બનાવે છે અને ખૂબ જ પસંદ પણ કરે છે. મુંબઈ નહીં પરંતુ ગુજરાત અને ભારત સહિત તમામ રાજ્યમાં કોળી નારી શક્તિનો મહત્વનો હિસ્સો છે પરિવાર અને સમાજને સદ્ધર બનાવવા માટે. તો મિત્રો, આ બાબત આપણા માટે ગર્વ લેવા જેવી છે. તો મિત્રો, કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો. જય કોળી સમાજ.